વિચાર વિમર્શ અને વિશ્લેષણના આ મંચ પર આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ ડિબેટ. કલ્પના કરો કે દુનિયાનો 80% ડેટા એક એવા અંધારા ઓરડા જેવો છે જ્યાં કોઈ જ લેબલ નથી. હા, અને એક બહુ મોટો પડકાર છે. બિલકુલ. છતાં વ્યવસાયિક જગત હોય, વૈજ્ઞાનિકો હોય કે આપણે બધા જ આ ડેટામાંથી ભવિષ્યની સચોટ આગાહી કરવા માંગીએ છીએ. તો આજના આપણા વિશ્લેષણનો મુખ્ય વિષય એ છે કે ડેટા માઇનિંગમાં ડેટાને સમજવા માટે કયો અભિગમ વધુ શ્રેષ્ઠ છે. શું આપણે પૂર્વ નિર્ધારિત લેબલ્સ પર આધારિત સુપરવાઇઝ લર્નિંગનો ઉપયોગ કરવો જોઈએ? એટલે કે જ્યાં આપણે પહેલેથી જ નિયમો નક્કી કરી દીધા છે. હા, એ જ. કે પછી ડેટાને પોતાની જાતે જ પેટર્ન શોધવા દેતું અનસુપરવાઇઝ લર્નિંગ વધુ વાસ્તવિક ચિત્ર આપે છે? આજે આપણે આ જટિલ પ્રશ્ન પર ચર્ચા કરીશું. આ આખી ચર્ચા ડેટા માઇનિંગના મૂળભૂત સિદ્ધાંતોમાંથી ઉદ્ભવે છે. હું અહીં સુપરવાઇઝ લર્નિંગના સમર્થનમાં વાત કરીશ. મારી સ્પષ્ટ માન્યતા છે કે ક્લાસિફિકેશન અને રિગ્રેશન જેવી પદ્ધતિઓ ડેટાને એકદમ સ્પષ્ટ, લક્ષ્યલક્ષી અને સચોટ પરિણામોમાં ફેરવે છે. અને હું આ મુદ્દાને તદ્દન અલગ દૃષ્ટિકોણથી જોઉં છું. જુઓ, તમારી વાત આદર્શ દુનિયા માટે બરાબર છે, પણ વાસ્તવિક દુનિયામાં ડેટા ક્યારેય સુઘડ લેબલ સાથે નથી આવતો. પણ આપણે લેબલ બનાવી શકીએ ને? એ હંમેશા શક્ય નથી હોતું. મારો મત એ છે કે કે મીન્સ ક્લસ્ટરિંગ જેવી અનસુપરવાઇઝડ લર્નિંગ પદ્ધતિઓ માનવીય પૂર્વગ્રહોને દૂર રાખીને ડેટામાં રહેલી કુદરતી અને છુપાયેલી સમાનતાઓને ઉજાગર કરે છે. આ જ સાચું ડેટા વિજ્ઞાન છે. હું તમારી અજાણ્યા ડેટાની વાત સમજું છું, પણ બિઝનેસ નિર્ણયો અજાણ્યા પર ન લઈ શકાય. આપણે ચોકસાઈ જોઈએ છે. ચાલો હું એકેડેમિક દ્રષ્ટિએ સ્પષ્ટ કરું કે સુપરવાઇઝ લર્નિંગ કામ કેવી રીતે કરે છે. સ્ટુડન્ટ્સ માટે આ સમજવું બહુ જરૂરી છે. ચોક્કસ. બેઝિક્સથી શરૂઆત કરીએ. ક્લાસિફિકેશનનો સીધો હેતુ એ છે કે નવો ડેટા કયા વર્ગમાં જશે તે નક્કી કરવું. આ એક એવી પ્રક્રિયા છે જેમાં આપણે એક મોડેલ તૈયાર કરીએ છીએ અને તેને એવા ડેટા સેટ પર ટ્રેન કરીએ છીએ જેના જવાબો આપણને પહેલેથી જ ખબર હોય છે. એટલે કે હિસ્ટોરિકલ ડેટા. બરાબર. ચલો એકદમ વ્યવહારુ ઉદાહરણ લઈએ. ધારો કે એક ફેક્ટરીમાં ફળોને અલગ કરતો ફ્રૂટ સોર્ટર પ્લાન્ટ છે. આપણે મશીનને સફરજન અને સંતરાના લક્ષણોનો ડેટા પહેલેથી જ ફીડ કરીએ છીએ. એટલે કે તમે મશીનને પહેલેથી શીખવાડી દો છો કે કયું ફળ કેવું દેખાય છે. હા, બિલકુલ. આપણે તેને કહીએ છીએ કે લાલ રંગ અને સ્મૂથ સપાટી હોય તો તે સફરજન છે, અને ઓરેન્જ રંગ અને ખરબચડી સપાટી હોય તો તે સંતરું છે. જ્યારે કન્વેયર બેલ્ટ પર કોઈ નવું ફળ આવે છે ત્યારે મશીન કોઈ જ મૂંઝવણ વિના તેને સચોટ રીતે એપલ અથવા ઓરેન્જના ડબ્બામાં ક્લાસિફાય કરે છે. ઓકે. સ્ટુડન્ટ્સ માટે અહીં એક મહત્વનું એક્ઝામ પોઈન્ટ છે. ખાસ ધ્યાન આપજો. ક્લાસિફિકેશનમાં આઉટપુટ હંમેશા કેટેગોરિકલ હોય છે. એટલે કે કાં તો યસ કે નો, કાં તો સ્પેમ કે નોટ સ્પેમ. આ સ્પષ્ટતા જ કોઈપણ મેનેજર માટે નિર્ણય લેવા માટે અનિવાર્ય છે. તમે જે ફ્રૂટ સોર્ટરનું ઉદાહરણ આપ્યું તે સાંભળવામાં બહુ સરળ અને સુંદર લાગે છે, પણ વાસ્તવિકતા અલગ છે. કેમ? તેમાં શું ખોટું છે? માત્ર 2 જ ફળ છે, સફરજન અને સંતરા. પણ વિચારો, જો કન્વેયર બેલ્ટ પર અચાનક પીચ કે નાસપતી આવી જાય તો શું થશે? તો મશીન મૂંઝાઈ જશે. કાં તો તે તેને પરાણે સફરજનના ડબ્બામાં નાખશે અથવા સંતરાના ડબ્બામાં નાખશે, અને આ બંને નિર્ણયો ખોટા છે. વાસ્તવિક દુનિયાનો મોટા ભાગનો ડેટા આવો જ હોય છે, જેમાં અગાઉથી નક્કી કરેલા લેબલ હોતા જ નથી. પણ આપણે નવા લેબલ ઉમેરી શકીએ ને મોડેલમાં. પણ તમને ખબર કેવી રીતે પડશે કે નવો લેબલ કયો ઉમેરવાનો છે? જ્યારે મોટી કંપનીઓ પાસે લાખો ગ્રાહકોનો નવો ડેટા આવે છે ત્યારે તેઓ જાણતા નથી હોતા કે ગ્રાહકોના કેટલા પ્રકાર છે. વાસ્તવિક ડેટા કોઈ લેબલ સાથે નથી આવતો. તો પછી તમે તેને એનાલાઇઝ કેવી રીતે કરશો? એ તો બટન ભરેલી એક થેલી જેવો છે. જુઓ, એક ઉદાહરણ આપું. ધારો કે તમારી પાસે અલગ અલગ બટનોથી ભરેલી એક થેલી છે અને તમને કોઈ જ સૂચના નથી આપવામાં આવી કે તેને કેવી રીતે અલગ કરવા. ઓકે, કોઈ જ લેબલ નહીં. હા, કોઈ જ લેબલ નહીં. તમે શું કરશો? તમે તમારી જાતે જ તેને રંગ, કદ અથવા છિદ્રોની સંખ્યાના આધારે અલગ કરશો ને. તમે જોશો કે લાલ બટનો એકબીજા સાથે સમાન દેખાય છે, એટલે તમે તેનું એક જૂથ બનાવશો. બસ આ જ ક્લસ્ટર એનાલિસિસ છે. કોઈ જ પૂર્વગ્રહ વિના ડેટામાં રહેલી કુદરતી સમાનતાઓના આધારે જૂથો બનાવવા. પણ આ સમાનતા નક્કી કેવી રીતે થાય છે? તેનું કોઈ ગાણિતિક માળખું તો હશે ને? બિલકુલ છે. અને સ્ટુડન્ટ્સ, અહીં તમારા માટે એક બહુ જ મોટો એક્ઝામ પોઈન્ટ છે. ક્લસ્ટરિંગ 2 બહુ જ સ્પષ્ટ સિદ્ધાંતો પર કામ કરે છે. આખી હાયરાર્કી સમજવા જેવી છે. પહેલો સિદ્ધાંત છે હાઈ ઇન્ટ્રા ક્લસ્ટર સિમિલારિટી.
એટલે કે ક્લસ્ટરની અંદરની સમાનતા. હા, એક જ ક્લસ્ટરમાં રહેલા ડેટા પોઇન્ટ્સ એકબીજા સાથે ખૂબ જ સમાન હોવા જોઈએ. અને બીજો સિદ્ધાંત છે લો ઇન્ટરક્લસ્ટર સિમિલારિટી, એટલે કે બે અલગ અલગ ક્લસ્ટર્સ એકબીજાથી તદ્દન ભિન્ન હોવા જોઈએ. કસ્ટમર સેગમેન્ટેશનમાં આ જ પદ્ધતિ વપરાય છે. બરાબર છે. ગ્રાહકો લેબલ લગાવીને નથી આવતા કે હું ડિસ્કાઉન્ટ શોધનાર ગ્રાહક છું. ક્લસ્ટરિંગ તેમની ખરીદીની પેટર્નનું વિશ્લેષણ કરીને આપમેળે આવા વર્ગો બનાવે છે. આનાથી વધુ શક્તિશાળી બીજું શું હોઈ શકે? ચાલો અહીં એક નાનકડું ક્વિક રિવિઝન કરી લઈએ. શ્યોર. આપણે બે મુખ્ય મુદ્દા જોયા. ક્લાસિફિકેશન, જે અગાઉથી નક્કી કરેલા વર્ગોમાં ડેટાને મૂકે છે, અને ક્લસ્ટરિંગ, જે અજાણ્યા ડેટામાં સમાનતા શોધીને જાતે જ જૂથો બનાવે છે. બરાબર ને? એકદમ પરફેક્ટ. ઓકે, હવે હું તમારી વાત પર આવું છું. ક્લસ્ટરિંગ શક્તિશાળી છે, હું એ સ્વીકારું છું. પણ તમે જે બટન અલગ કર્યા તેનાથી કોઈ નક્કર બિઝનેસ એક્શન કેવી રીતે લઈ શકાય? મારે તમને સુપરવાઇઝ્ડ લર્નિંગના બીજા અને વધુ મજબૂત પાસાની યાદ અપાવવી પડશે. તમે રિગ્રેશનની વાત કરી રહ્યા છો? હા, જેને આપણે પ્રિડિક્શન પણ કહીએ છીએ. ક્લાસિફિકેશન માત્ર એટલું પૂછે છે કે આ કયા જૂથમાં જશે, જ્યારે રિગ્રેશન પૂછે છે કેટલું. ડેટા માઇનિંગમાં પ્રિડિક્શનનો અર્થ માત્ર કોઈ કેટેગરી શોધવાનો નથી. તો તેનો મૂળ હેતુ શું છે? તેનું મૂળ હેતુ છે ગુમ થયેલા અથવા ભવિષ્યના ચોક્કસ ન્યુમેરિક વેલ્યુઝ શોધવાનો. આંકડાકીય સચોટતા. એક હવામાનની આગાહી કરનારનું ઉદાહરણ લો. જો તે માત્ર એટલું કહે કે આવતીકાલે ગરમી હશે, તો તે ક્લાસિફિકેશન થયો. બરાબર. પણ જો તે ચોક્કસ આંકડો આપે કે આવતીકાલે તાપમાન બરાબર 38.5 ડિગ્રી સેલ્સિયસ હશે, તો આ રિગ્રેશન છે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ ગાણિતિક સંબંધો છે. ડેટા માઇનિંગમાં આપણી પાસે બે પ્રકારના રિગ્રેશન હોય છે. લિનિયર અને નોન લિનિયર, રાઈટ? હા, લિનિયર રિગ્રેશન, જે સીધી રેખાનો સંબંધ દર્શાવે છે. સમીકરણ છે y = mx + c. જેમ કે કોઈ વ્યક્તિનો અનુભવ વધે તો તેનો પગાર કેટલા ટકા વધશે. આ એક સીધો અને સમજી શકાય તેવો સંબંધ છે. પણ વાસ્તવિક જીવનની સમસ્યાઓ જુઓ, એ ક્યારેય સીધી રેખામાં નથી ચાલતી. અનુભવ વધે એટલે હંમેશા પગાર એ જ ગતિથી વધે એવું જરૂરી નથી. અને એટલે જ આપણી પાસે નોન લિનિયર રિગ્રેશન પણ છે. જ્યારે ડેટા જટિલ હોય ત્યારે આપણે વળાંકવાળા એટલે કે કર્વ્ડ મોડેલ્સનો ઉપયોગ કરીએ છીએ. તેનું કોઈ ઉદાહરણ આપશો? ચોક્કસ. પાણી ઉકાળવાની પ્રક્રિયા યાદ કરો. તમે ગરમી વધારો છો તો તાપમાન અમુક હદ સુધી વધે છે, પણ પછી 100 ડિગ્રી પર જઈને સ્થિર થઈ જાય છે. તે સીધી રેખામાં આગળ નથી વધતું. બરાબર, એ વળાંક લે છે. એ જ રીતે વાયરસના ફેલાવા જેવા જટિલ ટ્રેન્ડ્સને સમજવા માટે નોન લિનિયર રિગ્રેશન અત્યંત સચોટ છે. અહીં સ્પષ્ટ ગાણિતિક આધાર છે. આ ચોકસાઈ અને સ્પષ્ટતા બિઝનેસ અને વિજ્ઞાન બંને માટે કરોડરજ્જુ સમાન છે. જુઓ, તમારી આ ગાણિતિક સચોટતાની દલીલ મજબૂત છે, હું તેનો અસ્વીકાર નથી કરતો. પણ તમે ક્લાસિફિકેશનની દુનિયાના એક બહુ મોટા અંતર્વિરોધને છુપાવી રહ્યા છો. કયો અંતર્વિરોધ? ચાલો આપણે ક્લાસિફિકેશનના સૌથી પ્રખ્યાત અલ્ગોરિધમ નાઇવ બેઝન ક્લાસિફિકેશનની વાત કરીએ. તમે સુપરવાઇઝ્ડ લર્નિંગને અત્યંત સચોટ કહો છો ને, તો આ અલ્ગોરિધમની ચોકસાઈ પાછળનું સાચું સત્ય શું છે એ સ્ટુડન્ટ્સને જણાવવું જોઈએ. નાઇવ બેઝની ચોકસાઈ કોઈ કલ્પના નથી. તે બેઝ થિયરમ પર આધારિત એક પ્રોબેબિલિસ્ટિક મોડેલ છે. હા, પ્રોબેબિલિટી પર આધારિત છે. અને તેને સમજવું બહુ જ સરળ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ બહુ જ સ્કોરિંગ ટોપિક છે. કોઈ જટિલ ગણતરીની જરૂર નથી. તે કામ કેવી રીતે કરે છે? તે મુખ્યત્વે બે જ વસ્તુ જુએ છે. કઈ બે વસ્તુઓ? એક, ભૂતકાળમાં શું થયું હતું, જેને આપણે પ્રાયર પ્રોબેબિલિટી કહીએ છીએ, અને બીજું, અત્યારે તમારી સામે નવા પુરાવા અથવા એવિડન્સ શું છે. આ બરાબર એક સ્પોર્ટ્સ એક્સપર્ટની જેમ કામ કરે છે. સ્પોર્ટ્સ એક્સપર્ટ? હા, આ એનાલોજી જરા સમજાવો. હા, વિચારો કે કોઈ મેચનું પરિણામ શું આવશે તેની આગાહી કરવી છે. એક્સપર્ટ પહેલાં જોશે કે આ ટીમ ભૂતકાળમાં કેટલી વાર જીતી છે. આ છે તમારી પ્રાયર પ્રોબેબિલિટી. ઓકે. પછી તે જોશે કે આજે પિચ કેવી છે અથવા કયા ખેલાડીઓ રમી રહ્યા છે. આ છે તમારું વર્તમાન એવિડન્સ. આ બંનેનું સંતુલન કરીને તે આગાહી કરે છે. બરાબર છે. નાઇવ બેઝની સૌથી મોટી તાકાત તેની સ્પીડ છે. સ્પામ ફિલ્ટરિંગમાં તેનું કોઈ સમાન નથી. જો ઈમેલમાં ફ્રી, વિનર કે અર્જન્ટ જેવા શબ્દો આવે તો તે મિલીસેકન્ડ્સમાં તે ઈમેલને સ્પામ ફોલ્ડરમાં ફેંકી દે છે. તે અત્યંત ઝડપી છે, સ્કેલેબલ છે અને બહુ જ ઓછા ટ્રેનિંગ ડેટા સાથે કામ કરી શકે છે. હું એ સ્વીકારું છું કે તે અત્યંત ઝડપી છે અને સ્પેમ ફિલ્ટરિંગમાં તે સારું કામ કરે છે એ વાત પણ સાચી છે. પણ તમે તેના નામમાં રહેલો પહેલો શબ્દ નજરઅંદાજ કરી રહ્યા છો, નાઇફ.
હા, નાઇવ એટલે સરળ. ના, નાઇવ એટલે ભોળું અથવા અપરિપક્વ. આ એલ્ગોરિધમ એક બહુ જ મોટી અને ઘણીવાર ખોટી ધારણાઓ પર કામ કરે છે, જેને અઝમ્પશન ઓફ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતાની ધારણા કહેવાય છે. ખોટી ધારણા. પણ તે 90%થી વધુ સચોટતા આપે છે. હા, પણ કઈ કિંમતે? જુઓ, આ એલ્ગોરિધમ એવું માને છે કે ડેટામાં રહેલું દરેક લક્ષણ, દરેક એટ્રીબ્યુટ એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એટલે કે એકબીજા સાથે જોડાયેલા નથી. બિલકુલ. તમારા જ ફળોના ઉદાહરણ પર પાછા જઈએ. આ એલ્ગોરિધમ એવું માને છે કે સફરજનનો લાલ રંગ અને તેનો ગોળ આકાર એકબીજા સાથે કોઈ સંબંધ ધરાવતા નથી. તે બંનેને અલગ અલગ પુરાવા તરીકે ગણે છે. હા, ગણતરીને સરળ બનાવવા માટે. પણ આપણે જાણીએ છીએ કે કુદરતમાં અને વાસ્તવિક દુનિયાના ડેટા સેટ્સમાં લક્ષણો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા હોય છે. ચાલો મેડિકલ ડેટાનું ઉદાહરણ લઈએ. ઓકે. દર્દીનું બ્લડ પ્રેશર અને તેની ઉંમર, શું તે સ્વતંત્ર હોઈ શકે? ક્યારે નહીં. ઉંમર વધે તેમ બ્લડ પ્રેશરમાં ફેરફાર થાય છે. જ્યારે ચલો આવો ગાઢ સંબંધ હોય ત્યારે આ નાઇવ અભિગમ ખરાબ રીતે નિષ્ફળ જઈ શકે છે. તમારી વાતમાં તર્ક છે. હું સહમત છું કે સ્વતંત્રતાની એ ધારણા ક્યારેક અવાસ્તવિક હોય છે. પરંતુ વ્યવહારમાં ભલે તે ધારણા ખોટી હોય તો પણ નાઇવ બેઝ એટલા માટે કામ કરે છે કારણ કે આપણે ચોક્કસ પ્રોબેબિલિટીનો આંકડો નથી જોઈતો હતો. તો આપણે શું જોઈએ છીએ? આપણે માત્ર એ જોવાનું હોય છે કે કયો ક્લાસ જીતે છે. જો સ્પેમનો સ્કોર વધારે આવે તો તે સ્પેમ છે, ભલે પછી એ સ્કોર ગમે તે રીતે ગણાયો હોય. ઓકે, એટલે કે રેન્કિંગ સાચું આવે છે. હા. પરંતુ ચાલો, જો તમને ડેટામાં રહેલા ચલો એટલે કે વેરિયેબલ્સ વચ્ચેના સંબંધોની આટલી જ ચિંતા હોય તો મારે તમને ફરીથી રિગ્રેશન તરફ ખેંચવા પડશે. કારણ કે રિગ્રેશન જ એ પદ્ધતિ છે જે ચલો વચ્ચેના સંબંધોને ગાણિતિક રીતે માપે છે. એક મિનિટ. તમે અહીં એક બહુ મોટી વસ્તુ ચૂકી રહ્યા છો. રિગ્રેશન કરવા માટે તમારી પાસે પહેલેથી જ ચલો એટલે કે વેરિયેબલ્સ હોવા જોઈએ, ખરું ને? હા, ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ હોવા જરૂરી છે. બરાબર. પણ જો તમને એ જ ખબર ન હોય કે કયા ચલો મહત્વના છે, જો ડેટા એટલો વિશાળ અને અસ્તવ્યસ્ત હોય કે તમને ખબર જ નથી કે કોનો સંબંધ કોની સાથે છે, અહીં તમારું રિગ્રેશન સીધું શરૂ ન થઈ શકે. અને એટલે જ હું કહું છું કે ક્લસ્ટર એનાલિસિસ માત્ર એક અલગ પદ્ધતિ નથી, તે ડેટા માઇનિંગનું સૌથી મહત્વનું પ્રી પ્રોસેસિંગ સ્ટેપ છે. ડેટાના માળખાને સમજ્યા વિના તમે તેના પર નિયમો ન લાદી શકો. ઓકે, તો એક ક્વિક રિવિઝન કરીએ. આપણે નાઇવ બેઝની તાકાત અને નબળાઈ જોઈ અને હવે આપણે ક્લસ્ટરિંગને એક પ્રી પ્રોસેસિંગ સ્ટેપ તરીકે જોઈ રહ્યા છીએ. પણ તમે ક્લસ્ટર એનાલિસિસને કઈ રીતે આટલું શક્તિશાળી માનો છો? ચાલો કે મીન્સ ક્લસ્ટરિંગ એલ્ગોરિધમનો વિચાર કરીએ. આખી દુનિયામાં આ સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. સ્ટુડન્ટ્સ માટે આ એક્ઝામમાં ફરજિયાત પૂછાતો પ્રશ્ન છે. આ એક એવી પ્રોસેસ છે જે આખા અજાણ્યા ડેટાબેઝને બરાબર અમુક ભાગોમાં વહેંચે છે. હા, તે કે સંખ્યાના ક્લસ્ટર્સ બનાવે છે. સાચું. તે સેન્ટ્રોઇડના કન્સેપ્ટ પર કામ કરે છે, એટલે કે ક્લસ્ટરનું કેન્દ્રબિંદુ. આને સમજવા માટે કોઈ અઘરા ગણિતની જરૂર નથી. ચાલો એક વિઝ્યુઅલ એનાલોજી લઈએ. તમે ક્યારેય કોઈ મોટી ઓફિસમાં વાઇફાઈ રાઉટર્સ ગોઠવ્યા છે? હા, આપણે એ રીતે રાઉટર્સ મૂકીએ છીએ જેથી ઓફિસના દરેક ખૂણામાં દરેક વ્યક્તિને સારું સિગ્નલ મળે. બરાબર. કે-મીન્સ એલ્ગોરિધમમાં આ રાઉટર્સ આપણા સેન્ટ્રોઇડ્સ છે અને ઓફિસનો દરેક કર્મચારી એક ડેટા પોઇન્ટ છે. અરે વાહ, આ સરસ ઉદાહરણ છે. સ્વાભાવિક છે કે દરેક કર્મચારી એ જ રાઉટર સાથે કનેક્ટ કરશે જે તેનાથી સૌથી નજીક હોય. કે-મીન્સ બસ આ જ કરે છે. તે યુક્લિડન ડિસ્ટન્સનો ઉપયોગ કરીને ગણતરી કરે છે કે કયો ડેટા પોઇન્ટ કયા સેન્ટ્રોઇડથી સૌથી નજીક છે. અને પછી તે સેન્ટ્રોઇડ્સની જગ્યા બદલે છે, બરાબર? એક્ઝેક્ટલી. સૌથી સુંદર વાત એ છે કે આ અલ્ગોરિધમ આપમેળે સેન્ટ્રોઇડ્સની જગ્યા બદલતું રહે છે જ્યાં સુધી દરેકને બેસ્ટ કનેક્શન ન મળે. આ ડાયાગ્રામ તમે મનમાં ધારી શકો છો. તે ડાબી બાજુના અસ્તવ્યસ્ત ડેટાને લઈને જમણી બાજુ સુંદર અને ઓર્ગેનાઇઝ્ડ ક્લસ્ટર્સમાં ફેરવી દે છે. હા, સાંભળવામાં બહુ આદર્શ લાગે છે. અને હા, કે મીન્સ કામ પણ બહુ સરસ રીતે કરે છે. પણ જ્યાં સુધી ડેટા તેના નિયમો પ્રમાણે ચાલે ત્યાં સુધી જ. મતલબ? તમે શું કહેવા માંગો છો? ચાલો આપણે કે મીન્સની અંદર રહેલા અંધકારની વાત કરીએ. તમે જે વાઇફાઈ રાઉટરની વાત કરીને તેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમારે ઓફિસમાં કેટલા રાઉટર જોઈશે એ કોણ નક્કી કરશે? એ તો ઓફિસની સાઇઝ પર આધાર રાખે ને? હા, પણ એ જ તો સૌથી મોટી ખામી છે.
કે મીન્સ એલ્ગોરિધમમાં તમારે કેની સંખ્યા એટલે કે કેટલા ક્લસ્ટર્સ બનશે તે અગાઉથી નક્કી કરવી પડે છે. એ તો એલ્ગોરિધમની રિક્વાયરમેન્ટ છે. પણ વિચારો, ડેટા જોતા પહેલાં જ તમારે એલ્ગોરિધમને કહેવું પડે છે કે મને 3 ક્લસ્ટર બનાવીને આપ. જો ડેટામાં ખરેખર 5 અલગ અલગ પ્રકારના જૂથો છુપાયેલા હોય તો પણ તમારું એલ્ગોરિધમ તેને પરાણે 3માં જ વહેંચી દેશે. એ વાત સાચી છે. જો તમે ખોટો કે પસંદ કર્યો તો તમારું આખું એનાલિસિસ નિષ્ફળ જશે. અનસુપરવાઇઝ્ડ હોવા છતાં તે શરૂઆતમાં જ માનવીય અનુમાન પર આધાર રાખે છે. જો હું એ સ્વીકારું છું કે કેની પસંદગી એક મોટો પડકાર છે, પરંતુ આજે આપણી પાસે સિલ્યુએટ સ્કોર અને એલ્બો મેથડ જેવી શક્તિશાળી ગાણિતિક પદ્ધતિઓ છે. હા, એલ્બો મેથડ ગ્રાફ પરથી કે શોધવામાં મદદ કરે છે. બરાબર, જે આપણને સાચો કે શોધવામાં મદદ કરે છે. એટલે એ કોઈ મોટી સમસ્યા નથી રહી હવે. ઓકે, પણ વાત માત્ર કે પૂરતી સીમિત નથી. ચાલો આઉટલાયર્સની વાત કરીએ, એટલે કે દૂરના ડેટા પોઇન્ટ્સ. આઉટલાયર્સ હંમેશા એનાલિસિસમાં મુશ્કેલી ઊભી કરે છે. અને કે મીન્સ તેમાં સૌથી વધુ સંવેદનશીલ છે. સ્ટુડન્ટ્સ માટે આ બહુ મહત્વનો કન્સેપ્ટ છે. કે મીન્સ હંમેશા સરેરાશ અથવા મીન પર કામ કરે છે. હવે વિચારો કે એક ક્લસ્ટરમાં 10 લોકોનો પગાર 1 લાખ રૂપિયા છે. ઓકે. પણ જો તે જ ડેટામાં ભૂલથી કોઈ એક વ્યક્તિનો પગાર 10 કરોડ રૂપિયા આવી જાય, જે આઉટલાયર છે, તો શું થશે? આ એક જ ડેટા પોઇન્ટ આખા ક્લસ્ટરની સરેરાશને પોતાની તરફ ખેંચી લેશે. હા, મીન શિફ્ટ થઈ જશે. બિલકુલ, તમારું સેન્ટ્રોઇડ પોતાની સાચી જગ્યાએથી ભટકી જશે. આ સ્પષ્ટ દર્શાવે છે કે અનસુપરવાઇઝ્ડ લર્નિંગ અવાજ એટલે કે નોઇઝ અને ખરાબ ડેટા પ્રત્યે કેટલું સંવેદનશીલ અને અસ્થિર હોઈ શકે છે. વળી તે માત્ર ગોળાકાર એટલે કે સ્ફેરિકલ ક્લસ્ટર્સ જ બનાવી શકે છે. જો ડેટા જટિલ આકારનો હોય તો કે મીન્સ ત્યાં કામ નથી લાગતું. હા, આઉટલાયર સરેરાશને અસર કરે છે એ ગાણિતિક સત્ય છે, હું ના નહીં પાડું. પણ તમે જેને નબળાઈ કહી રહ્યા છો ને, હું તેને એક બહુ મોટી તાકાત તરીકે જોઉં છું. તાકાત? અરે, તમારું અલ્ગોરિધમ ભટકી જાય છે તેને તમે તાકાત કહો છો? ના ના, જરા વિચારો. તમે આઉટલાયર્સને ડેટાની ભૂલ તરીકે જુઓ છો, પણ ઘણીવાર બિઝનેસમાં આઉટલાયર્સ શોધવા એ જ આપણો મૂળ ઉદ્દેશ્ય હોય છે. દાખલા તરીકે બેંક ફ્રોડ ડિટેક્શનનો વિચાર કરો. આ એક્ઝામ માટે પણ બહુ સારો રિયલ વર્લ્ડ યુઝ કેસ છે. બેંકના લાખો ટ્રાન્ઝેક્શન સામાન્ય રીતે એક ચોક્કસ ક્લસ્ટરમાં આવતા હોય છે. હા, નોર્મલ ટ્રાન્ઝેક્શન્સ. પણ જો રાત્રે 2 વાગ્યે કોઈ વિદેશી સર્વરથી અચાનક મોટું ટ્રાન્ઝેક્શન થાય તો તે આઉટલાયર છે. તે ક્યાંય ફિટ નથી બેસતું. જે વસ્તુને તમે કે મીન્સની ખામી કહો છો, તે જ વસ્તુ ફ્રોડ ઓળખવા માટેનો સૌથી મોટું સિગ્નલ બની જાય છે. આપણે આ જ અસામાન્ય વર્તનને પકડવાનું છે. એ દૃષ્ટિકોણ ખરેખર રસપ્રદ છે. ફ્રોડ ડિટેક્શનમાં તે ઉપયોગી હોઈ શકે એ હું માની શકું. અને માત્ર એટલું જ નહીં, આપણે એક વિશાળ પરિપ્રેક્ષ્યથી જોવાની જરૂર છે. ક્લસ્ટરિંગ માત્ર થોડા આંકડાઓ પૂરતું સીમિત નથી, તે તમામ પ્રકારના ડેટાને હેન્ડલ કરી શકે છે. હા, ડેટાના પ્રકારો પણ બહુ અગત્યના છે. બરાબર. ભલે તે ઇન્ટરવલ સ્કેલ ડેટા હોય, બાઇનરી ડેટા હોય જેમાં માત્ર 0 અને 1 હોય, કે પછી નોમિનલ ડેટા હોય, જેમ કે રંગોના નામ. હા, અને ઓર્ડિનલ ડેટા પણ. અને એક્ઝામ પોઇન્ટથી વાત કરીએ તો તેની ટાઈમ કોમ્પ્લેક્સિટી અત્યંત ઓછી છે. big O n × k × i. એટલે કે લાખો રેકોર્ડ્સ હોય તો પણ તે ઝડપથી કામ કરે છે. તે માત્ર ડેટા પોઇન્ટ્સ, ક્લસ્ટર્સની સંખ્યા અને ઇટરેશન્સના આધારે લિનિયરલી સ્કેલ થાય છે. જ્યારે તમારી પાસે ડેટાનો સાગર હોય અને કોઈ જ દિશા ન હોય, ત્યારે ક્લસ્ટરિંગ જ તમારું હોકા યંત્ર બને છે. ઓકે, ચાલો એક છેલ્લું રિવિઝન કરી લઈએ. આપણે જોયું કે મીન્સમાં કે નક્કી કરવો અને આઉટલાયર્સ એક સમસ્યા હોઈ શકે છે, પણ ફ્રોડ ડિટેક્શનમાં તે આશીર્વાદ પણ બની શકે છે. બરાબર. આપણે આ આખી ચર્ચાના ખૂબ જ રસપ્રદ વળાંક પર છીએ. જો આપણે આપણા બંનેના દૃષ્ટિકોણને એકસાથે મૂકીએ તો મારે મારા મુખ્ય તર્ક પર પાછા આવવું પડશે. કયો તર્ક? તમે જે કહ્યું ને કે ક્લસ્ટરિંગ એ હોકાયંત્ર છે. હોકાયંત્ર દિશા બતાવી શકે છે, પણ મંઝિલ સુધી પહોંચવા માટે તમારે એક મજબૂત એન્જિનની જરૂર પડે છે. અને એ એન્જિન સુપરવાઇઝ્ડ લર્નિંગ છે. બિલકુલ. વ્યવસાયિક જગત હોય, હેલ્થકેર હોય કે ફાઇનાન્સ હોય, આખરે આપણને નક્કર નિર્ણયો જોઈએ છે. સ્પેમ ફિલ્ટરિંગ, રોગોનું સચોટ નિદાન કે શેર બજારની આગાહી, આ બધું સુપરવાઇઝ્ડ લર્નિંગની ચોકસાઈ પર જ ચાલે છે. જ્યારે તમે સ્પષ્ટ ધ્યેય સાથે કામ કરો છો, ત્યારે ક્લાસિફિકેશન અને રિગ્રેશનનો કોઈ વિકલ્પ નથી. તે ડેટાના જ્ઞાનને એક્શનમાં ફેરવે છે. હું તમારી આ વાત સમજુ છું,
પણ મારો અંતિમ વિચાર એ રહેશે કે ધ્યેય નક્કી કરતા પહેલાં તમારે જમીનની વાસ્તવિકતા સમજવી પડે. વિશ્વનો મોટા ભાગનો ડેટા અસ્તવ્યસ્ત, લેબલ વગરનો અને સતત બદલાતો રહે છે. એ સાચું છે. જો આપણે માત્ર એ જ શોધીશું જે આપણે પહેલેથી જાણીએ છીએ, જેમ કે માત્ર સફરજન અને સંતરા, તો આપણે ગ્રાહકોની નવી વર્તણૂક કે નવા ટ્રેન્ડ્સ ક્યારેય નહીં શોધી શકીએ. ડેટાના આ અજાણ્યા સ્વરૂપને ખરેખર સમજવા માટે માનવીય પૂર્વગ્રહો અને લેબલ્સને દૂર રાખીને પેટર્ન શોધવી જરૂરી છે. અનસુપરવાઇઝ્ડ લર્નિંગ માત્ર એક ટેકનિક નથી, તે અજ્ઞાતની શોધ છે. જો આ ઊંડાણપૂર્વકની ચર્ચા પછી હું એટલું તો ચોક્કસ સ્વીકારીશ કે ડેટા સાયન્સમાં ક્યારેય કાળું કે સફેદ જેવું નથી હોતું. આ બંને અભિગમો એકબીજાના દુશ્મન નથી. બિલકુલ નહીં. વાસ્તવિક પ્રોજેક્ટ્સમાં આપણે ડેટાના અંધારા ઓરડામાં પહેલાં અનસુપરવાઇઝ્ડ લર્નિંગ એટલે કે ક્લસ્ટરિંગ મોકલીએ છીએ, જેથી તે અજાણી વસ્તુઓના જૂથો બનાવી શકે. રાઈટ. પ્રી પ્રોસેસિંગ. હા, અને એકવાર આપણને એ માળખું મળી જાય પછી આપણે તેના પર સુપરવાઇઝ્ડ લર્નિંગ એટલે કે ક્લાસિફિકેશન કે રિગ્રેશન લાગુ કરીએ છીએ, જેથી ભવિષ્યની સચોટ આગાહી થઈ શકે. હું આ વાત સાથે સંપૂર્ણ સંમત છું. સુપરવાઇઝ્ડ લર્નિંગ એ આપણા જ્ઞાનનો અમલ છે, એટલે કે એક્ઝિક્યુશન છે, જ્યારે અનસુપરવાઇઝ્ડ લર્નિંગ એ નવા જ્ઞાનની શોધ એટલે કે ડિસ્કવરી છે. બરાબર છે. એક આધુનિક ડેટા સિસ્ટમને આ બંનેની જરૂર પડે છે. આપણી આજની ચર્ચા એ દર્શાવે છે કે આ અલ્ગોરિધમ્સ માત્ર ગણિત નથી, તે ડેટા સાથે વાતચીત કરવાની અલગ અલગ ભાષાઓ છે, અને આપણે બધી ભાષાઓ સમજવી પડશે. ખૂબ જ સુંદર વિચાર. હપાયંત્રથી રસ્તો શોધો અને એન્જિનથી મંઝિલ સુધી પહોંચો. શું આપણે ડેટાને નિયમોમાં બાંધવો જોઈએ કે તેને પોતાની વાર્તા કહેવા દેવી જોઈએ? જવાબ એ છે કે આપણે બંને કરવું પડશે, યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ. આજના આ સઘન અને વિચારપ્રેરક સેશનમાં જોડાવા બદલ આભાર. ડેટાની આ અદ્ભુત દુનિયામાં નવા પરિપ્રેક્ષ્ય સાથે ફરી મળીશું.